ફરી એકવાર સ્વાગત છે અંબાલાલ કાકાનું. થેન્ક યુ. ઘણી બધી વાતો કરવાની છે આજે. કરવાનું કોણ ના પડે એ કે માત્ર તો આમ કરવાનું એટલે એ ડરે આમ શું કરે? આવું કરવાથી ખાલી બીવે વાંધો ના ના અવાજ કાઢવાનો માત્ર તો ટીટોની સચી ઇન્દ્રિય હોય જ ને વખતી તીતી કરે વરસાદ આવે. કાગડાને વાલું છું કુંભ જળ અને સ્ત્રીને વાલી વાત, બ્રાહ્મણને વાલો લાડવો અને ગધેડાને વાલી લાડ. હમણાં કદાચ તમને ખબર હોય 3 દેશોની સરકાર બદલાઈ ગઈ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને હમણાં નેપાળ. હવે રાજકારણમાં આટલા મોટા ઉથલ પાથલ આવ્યા, ભારત દેશમાં લાગે છે કે એવા રાજકીય મોટા કોઈ ઉથલ પાથલ આવશે? ગ્રહણ યોગ જે થયો એના નેગેટિવિટી એનર્જી આવે, નકારાત્મક શક્તિઓ, અને આ નકારાત્મક શક્તિઓના કારણે અમદાવાદમાં બહુ મોટું પ્લેન ક્રેશ થયું. આ ઘટનાએ આખા ગુજરાત, આખા ભારત, આખા વિશ્વનું હૃદય કંપાવી નાખે એવી ઘટના હતી. પણ એ ઘટના અમદાવાદમાં થઈ, તે ઘટનામાંથી કોઈ એવી એ જગ્યા ઉપર કઈ એવી નેગેટિવ એનર્જી હવે હશે ખરી? તમને શું લાગે છે? યાદ તેરા બેટા તેરા છૂટા છેડા હોતા હતા પણ આ અંશમાં મજા આવે. લગ્ન કર્યા પછી લે દોસ્ત તાલી, તું છૂટો ને હું છૂટી, પછી ઘેર બેસે. પણ છોકરાઓ વાંઢા રહેવાનું મૂળ કારણ છે એ છોકરો લાવો, બેટી નહીં બચાવો, વાંઢા રહે છે અને બધા ભણતાય નથી. જમીન વેચાણી, મા બાપનો પૈસો છે, કરો પેક, એક દમ ઓર લગાવો, રંગમાં આવો, મફતનો પૈસો આવ્યો. આવું થવાનું. તમારા જમાનામાં તમે પ્રેમ કરેલો? મને તો પ્રેમની કોઈ ખબર પડતી નહીં, મને મારા ફેરવાની ખબર પડતી હતી કે અલગ અલગ દેશોમાં હવામાનની આગાહી કે પ્રિડિક્શન કરતા હોય સમાચારમાં, એમાં અલગ અલગ સુંદર દેખાવડી છોકરીઓ હોય, મોડલ હોય, અને પછી ભારતનું આવે તો તમારો ફોટો આવે. ડોહો હું હિંચકા પર બેઠો હતો, મારા મિસિસ છે ને એ મને કે શામમાં ઘેર પેલું ગીત આવ્યું અને આપણા ઘર પર બેઠું, મેં જોયું, મને ગીત દેખાયું નહીં. પછી મેં કહ્યું માંસ ભક્ષી પક્ષી જો આપણા ઘર ઉપર આવે ને તો આપણું મૃત્યુ થાય. એટલે એમને કહ્યું મારું મૃત્યુ આજે છે, અને એમને બપોર પછી મુશ્કેલી થઈ અને બીજા દિવસે કોરોના એમનું મૃત્યુ થયું. ભાઈ, આપણે ગુજરાતીઓ એટલે ઉત્સવ પ્રેમી પ્રજા, અને એવો જ એક મજાનો તહેવાર, ઉત્સવ હવે આવી રહ્યો છે, નવરાત્રિ. નવરાત્રિ આવે એટલે છોકરા હોય તો લગભગ ક્યાં ગરબા ગાવા જવા, કયા પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા, પાસનું સેટિંગ કરવું, કુર્તા પહેરવા, આની તૈયારીઓ શરૂ કરી દે. છોકરીઓ હોય તો એનાથી પણ વધારે તૈયારી હોય કે ભાઈ ચણિયા ચોળી કેવી પહેરીશું, મેકઅપ કેવો લગાવીશું, અને નવા ગરબાના સ્ટેપ આ વખતે કેવા કરીશું. પણ આ બધી તૈયારી કરો, તમે નવરાત્રિ માટે સજ્જ થઈ જાઓ, પણ નવરાત્રિમાં વરસાદ આવ્યો તો? એટલે મા અંબાને પ્રાર્થના કે એવું કંઈ બને નહીં, આપણી બધાની નવરાત્રિ આનંદમાં જાય. પણ જો કદાચ વરસાદ આવ્યો તો? આ પ્રશ્ન મારા મનમાં હતો. એટલે આ વખતે નવરાત્રિમાં વરસાદ કેવો રહેશે એ જાણવા માટે મેં બોલાવ્યા છે અંબાલાલ કાકાને. ગયા વર્ષે એમને જે પોડકાસ્ટમાં મને કીધું હતું કે નવરાત્રિમાં આ પ્રકારનું વાતાવરણ રહેશે, સેમ એવું રહ્યું પણ ખરું. એમની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. સાથે સાથે દેશ દુનિયામાં જે આવતા પરિવર્તનો છે, સાથે સાથે ભારતમાં, ગુજરાતમાં બનેલી હમણાંના થોડાક સમયમાં કરુણ ઘટનાઓ છે, આ બધા પાછળ કોઈ જ્યોતિષના સંયોગો હોઈ શકે? આ બધી વાત કરવી છે. સાથે સાથે એમનું જે જીવન છે, 60-70 વર્ષ સુધીના જીવનના સફરમાં એમને ઘણી બધી વસ્તુઓ જોઈ છે, એક અલગ પ્રકારની દુનિયા જોઈ છે, દુનિયાને આખી બદલાતા જોઈ છે. એટલે એમના અભિગમો અને વિચારો પણ જાણવા છે, સામાજિક જીવનની ઘણી બધી વાતો કરવી છે. પોડકાસ્ટ બહુ મજા આવશે, એન્ડ સુધી જોજો, અને વિડીયો ગમે તો લાઇક કરજો. કંઈ કહેવું હોય તો કોમેન્ટમાં મને ચોક્કસપણે કહેજો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર અંબાલાલ કાકા. આભાર આપનો. બેઠકમાં ફરી એકવાર સ્વાગત છે અંબાલાલ કાકાનું. થેન્ક યુ. ઘણી બધી વાતો કરવાની છે આજે. કરવાનું કોણ ના પડે? ફૂલ મોજ મસ્તીથી વાત કરવી છે. પહેલી જો ગઈ નવરાત્રિ આપણે એક પોડકાસ્ટ કર્યો તમારી જોડે, અને તમે નવરાત્રિની જે ભવિષ્યવાણીઓ કરી હતી એ ખરેખરમાં પહેલા, બીજા, ત્રીજા નોરતા સુધી તો કમ્પ્લીટ સાચી જ લાગી. ગાજવીજે જોવા મળી, વરસાદે જોવા મળ્યો. આ વખતે નવરાત્રિ નજીક છે, બધા આયોજકો પૂછી રહ્યા હતા કે ભાઈ આ વખતે અંબાલાલ કાકા શું કહે છે. મેં કહું લાવો અંબાલાલ કાકાને બેસાડી અને એમની જોડે જ વાત કરીએ. આ નવરાત્રિ શું લાગે તમને? આ નવરાત્રિ અંગે જોવા જઈએ તો નવરાત્રિમાં ગરમી વધારે પડશે. હા, આમ તો ગરમી 13મી ઓક્ટોબરથી લગભગ 13મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર વચ્ચે ગરમી તો પડવાની છે, પણ 23 સપ્ટેમ્બરથી ગરમી વધારે પડશે. અને આ ગરમીના કારણે
કંઈક હવાના દબાણ ઊભા થવાની શક્યતા રહે છે લોકલ સિસ્ટમમાં, જેના કારણે નોરતાની શરૂઆતમાં ક્યાંક છાંટા કે વરસાદ થવાની શક્યતા રહે છે. 6થા નોરતાથી 10મા નોરતા વચ્ચે ક્યાંક ગાજવી સાથે ક્યાંક હળવો વરસાદ થઈ શકે. ખાસ કરીને વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, ક્યાંક ભિન્ન ભાગો, અલગ અલગ ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. બરોબર છે. આપણે અમદાવાદની અંદર બધી નવરાત્રીઓ ઘણી બધી થઈ રહી છે આ વખતે. શું લાગે અમદાવાદની અંદર આ જે આપણી નવરાત્રી થવાની એમાં વરસાદ તમને લાગે અમદાવાદમાં? ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે જણાય છે. અમદાવાદમાં ક્યારેક પડી શકે ગાજવીજ સાથે. બરોબર છે. અને કોઈ આયોજકોના ફોન બોન આવ્યા તમને પૂછવા માટે થઈને કે ભાઈ આ નવરાત્રીમાં વરસાદ કેવો છે, શું છે, એવો કરી? આવ્યા નથી. હજી નથી આવ્યા. આપ દર વખતે પૂછે ખરા આયોજકો તમને? પૂછે છે ને. જી. આ વખતે તો પ્રચાર જ વધારે થયો છે ને. હવામાન ખાતાની આગાહી આવી ગઈ ને. જી. આવી ગઈ છે. સમાચાર ને વાવડ છે બધા કે વરસાદ દેખાશે આ નવરાત્રી. પછી તો એ ખબર પડી જાય પછી જ આપવું છે, મારું માનવું છે. અત્યારે તમને કદાચ ખ્યાલ હોય તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે. ખબર જ હોય ને, કેમ ના હોય? એટલે શ્રાદ્ધ પક્ષની અંદર આપણે પિતૃઓને તર્પણ કરતા હોય, એમની પાછળ આપણે ક્રિયા કરતા હોઈએ છીએ. શ્રાદ્ધ પક્ષ એવું કહેવાય કે પિતૃઓનું પક્ષ છે ને એની અંદર દરેકે કર્મ કરવા જોઈએ. મહાભારતમાં પણ નહીં ઉલ્લેખ, ભીષ્મ પિતામહના પ્રકરણમાં ઉલ્લેખ તો છે જ ને. જી. એટલે મારે શ્રાદ્ધ પક્ષ વિશે, પિતૃ વિશે વાત કરવી છે. કારણ કે તમે જે રીતના જ્યોતિષ જુઓ છો, અલગ અલગ શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ છે, ઘણી બધી અલગ અલગ રિસર્ચો તમે કહેતા હો છો, મને ઘણી વખત કરતા હો છો, અમુક એવા પુસ્તકો તમે મને પીડીએફના માધ્યમથી ઘણી વખત મોકલતા હો છો. એટલે મારે જાણવું એ છે કે આ પિતૃઓની પાછળની જે ભ્રમણા, લગભગ જ્યોતિષો એવું કહેતા હોય કે તમારા જીવનમાં પિતૃની નડતર છે, આ દોષ છે પિતૃનો, આ બધી વસ્તુ કેટલી સાચી છે? અને એવું કંઈ હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં એ લોકો શું કરી શકે? એક રૂઢ માન્યતા તો પ્રચલિત છે જ. જી. અને પિતૃઓને તો લોકો માને છે ખરા. જન્મકુંડલીમાં કંઈક એવો આવતું જણાય છે એવી વાત, પણ એના માટે અંધશ્રદ્ધા રાખવી જરૂર નથી. પિતૃઓને તમે યાદ કરો એટલે આનંદ થાય ને. પિતૃએ તમને મોટા કર્યા હોય, સારું કર્યું હોય. અને પિતૃપક્ષ છે એમાં વૈજ્ઞાનિક આધાર પણ છે. અચ્છા, એ શું છે? અત્યારે શું રોગ થાય? અત્યારે વધારે મુશ્કેલ શું થાય? વાત, પિત્ત ને કફ. જી. અત્યારે પિત્ત જ વધે ને. વાત, પિત્ત ને કફ એટલે પિત્ત પ્રકૃતિ ભાદરવામાં પિત્ત વધારે વધે. અને પિત્તના સંબંધ માટે શું મજા આવે? ખીર ખાવાની. હા. ખીર હોય, પૂરી હોય, જોડે પછી મરચાં જ નહીં. તમે લગભગ 100 ગ્રામ ખાઈ જાઓ ને એ પછી ના સારું કહેવાય. ના સારું કહેવાય. હા, એટલે અત્યારે ખીર ને દૂધ ને એવું ખાવું હા, એનાથી સમન થાય. પિત્ત પ્રકૃતિનું શમન થાય. એટલે આપણું જે પંડિતોએ બનાવેલું છે એ કોઈ વૈજ્ઞાનિક આધાર ઉપર જ બનાવેલું છે. એટલે લગ્ન નથી થતા ચોમાસામાં, એનો વૈજ્ઞાનિક આધાર હોય કે ના હોય? અચ્છા, એ શું વૈજ્ઞાનિક આધાર શું એનો? પરદેશવાળા આવે તો ગમે ત્યાં લગ્ન કરે, તાલી લઈને કે લે તાલી, અને બીજા દાડે કે જા ઘેર પાછી. કારણ કે સંયુક્ત કુટુંબની ભાવના નથી ને, આપણે સંયુક્ત કુટુંબની ભાવના નથી. હવે હું મારો ને એક, અને પહેલાં તો અમારામાં કાકા બાપા બધા ભેગા રહે, આખો નેહડો ભેગો હોય. જી. હા, બરાબર. અને નેહડામાં તમે જોઈએ છે કે આમાં આમ થયું છે, તેમ થયું તેમ થયું છે. એટલે આ જે છે પિતૃઓના તર્પણ છે, ક્રિયાઓ છે, ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે, ચાણોદમાં ઉલ્લેખ છે. અને આ ઉલ્લેખમાં કંઈક અંશે તો તથ્ય હશે જ, કારણ કે આપણા શાસ્ત્રો કે પુરાણો ખોટા હોઈ શકે નહીં, કે એમાં તત્વતારણ ઉપરથી નીકળેલું હશે ને. પણ આમાં પિતૃઓમાં જે છે આપણે બોલાવીએ છીએ વાસ, લે વાસ. કોને બોલાવીએ છીએ? કાગડાને. કાગડાને. હા. કાગડો એ ચતુર પ્રાણી છે. જી. કાગડો જે છે ને એને કાગ ઋષિ કહેવામાં આવશે ને. જી. 2 આંખ હોય છે કે 1 આંખ? એક આંખનો. એટલે આમ કાગડાને એક જ આંખ હોય, કારણ કે એની જોવાની ક્ષમતા ને એ રીતના રહેલી છે. હવે આ કાગડાઓ જે છે એ તમે વાસ નાખો, વાયસ કહેવાય ને એનો, તો કાગડાનું શું થાય? એક વાસ ખાવા કાગડો આવે, કાગડો ના હોય તો આપણને સંતોષ ના થાય. એટલે બધા કાગડા કા 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 કરતા હોય. એટલે બીજા કાગડાઓ આવે. કાગડાઓની આ જાત છે ને એમાં બોલાવવાની પદ્ધતિ અલગ છે.
અચ્છા એટલે હા એ અને છે. આ કાગ વાણી છે અને એ બૃહદ સંહિતામાં વર્ણન કરેલું છે. એને જુદી જુદા એનો અવાજ છે જુદો જુદો. આમાં તો કાં કરે અવાજ, પરંતુ બીજામાં અવાજ અલગ અલગ જુદો છે. એટલે અત્યારે છે ને લોકોને એક પ્રશ્ન આવો હોય કે અમે વાસ નાખવા જઈએ મૂકીએ પણ કાગડાઓ હવે રહ્યા જ આવતા જ નથી, નથી. આવતા જ નથી. એટલે એમને બોલાવવાની એક પદ્ધતિ કે એક સ્વર હોય, શું હોય એ જાણવું છે. એમાં કાગડાનો જે અવાજ છે ને એ મને લાગે છે ક્રેમલિન કે કંઈક પરદેશમાં એ કયું હતું એ શહેર, ક્રેમલિન કે એવું શહેર ક્યાં આવ્યું? રશિયામાં છે. મને ખ્યાલ નથી. ક્રેમલિન. અમુક ત્યાં કાગડા બહુ વધી ગયા, હા. એટલે ત્યાંના કોઈ અમુક ભાઈ કાગડાની ભાષા જાણી લીધી. અચ્છા. એટલે કે કાગડાને બોલાવવા માંડ્યા ને એટલે કાગડા આવવા માંડ્યા. હવે વાંદરા એક વખત આવતા હતા ઘરમાં, એટલે કંઈક મને વાંદરાની ભાષા શીખવાડેલી. એ કે વાંદરાનું આમ કરવાનું, એટલે એ ડરે. આમ શું થાય? આવું કરવાથી ખાલી બીવે વાંદરા? ના ના, અવાજ કાઢવાનો વાંદરાનો અવાજ. એટલે વાંદરા ડરે. અને આ તો પેલો ગિલોલ. હા ગિલોડી. અચ્છા હા હા હા. કાગડાની ભાષા જાણવાની હોય. આ કાગડાની ભાષા એવું કહેવાય છે ને કે કાગડો સૂર્યની સામે જુએ અને પછી પોતાના પીછા આમ કરતો હોય ને તો એવું કહેવાય છે કે નરસંહાર થાય. કાગડાની અલગ અલગ ભાષાના બૃહદ સંહિતામાં એના ઉલ્લેખ છે. એના શબ્દો જબરજસ્ત શબ્દો છે. શું કહ્યું તમને થોડા ઘણા ખબર હોય કાગડાને બોલાવવાના કોઈ શબ્દો તમે કહી શકો તો? કાગડાને બોલાવાના શબ્દો તો મને ખબર નથી, પણ એમાં અલગ અલગ થાય છે. એવા અલગ અલગ શબ્દો છે. હવે એ શબ્દો તો બધું જેને આવડતું હોય એને આવડે અને અભ્યાસ કરો તો આવડે. પણ આ કાગડાની જાત જબરી, એક બોલે એટલે બધા ભેગા થઈ જાય. અને આ કાગડા જે છે ને એને પદ્ધતિ કેવી છે તમને ખબર છે? કે ના મને ખ્યાલ નથી. હા, કાગડાને વાલું કુંભજળ. હા. કાગડાને વાલું છું કુંભજળ. માટલાનું પાણી. અને સ્ત્રીને વાલી વાત. બ્રાહ્મણને વાલો લાડવો. લાવો ને લાડવો હોય તો મજા આવે એટલે બ્રાહ્મણ અમે ના કહીએ. અને ગધેડાને વાલી લાત. બરોબર. એટલે પહેલું તો થયું કે કાગડો કેવું ગંદુ કીચડ કાચર કૂચર ખાય, બરાબર ને. અને છેલ્લું આવ્યું ગધેડો લાત મારે. પણ ગધેડો છે ને અમે નાના હતા, ઘોડા ઉપર બેસવું હોય ને તો પહેલાં ક્યાંથી શીખવું પડે? ગધેડાથી ટ્રેનિંગ લેવી પડે. નાના હોય તો ગધેડા પર ટ્રેનિંગ લેવાની, પાછળથી નહીં લેવાની ટ્રેનિંગ. ને કે મારો લાત આપણે ઘેર છે ને આપણે કહીએ ને કે ગધેડ લાત મારીને ફરી લૂલા ચાલતા હોય કે લપસી ગયો તો પગે એમ કહેવાય. એટલે ગધેડો ક્યાં છે? ઉકરડા ઊંચા હોય અને ફટ ત્યાં તો ગધેડા પર ચડી જવાનું. કપડાં તો અમારા અમે એમાં તો મોટા થયેલા. પછી ઘોડા હોય ને એ પહેલાં ઘોડા રાખતા લગભગ મોટા ભાગે ખેતરમાં જવા માટે. અંદર ઇન્ટિરિયર જવું હોય ને ટપાલી ઘોડો લઈને આવતા, ટપાલી વેચવા. એટલે પછી ગધેડાની ટ્રેનિંગ લીધેલી હોય ને ઘોડા પર બેસતા આવડી જાય નાના છોકરા પ્રમાણે. એટલે તમે નાનપણમાં એ ગધેડા ઉપર સવારી કરેલી ખરી? મેં ગધેડા પર નહીં સવારી કરેલી. ટ્રેનિંગ નહીં લીધેલી તમે? ના, મોસાળમાં ઘોડી પર ટ્રેનિંગ લીધેલી. આમ કરીએ ને ટક કરીએ આમ ખોળામાં એટલે એના મને કંઈક આ ચણા મૂક્યા છે આવી જાય. પછી કૂદકો મોટો હોય અને બાજુમાં જ ઊંચાઈ હોય એટલે કેસવાળી પકડી અને ઉપર બેસી જવાનું. ચોકડું બકડું તો નહીં, ચોકડું નહીં રાખવાનું. ઘોડી જાય. ઘોડીસવારી તો મજા આવે કરવાની. રેવાલ તો જબરદસ્ત લેવાની. ગામડામાં પહેલાં ઘોડી હોય. જ્યાં મહેમાન તરીકે આપણે કોઈક ત્યાં ગયો ને બનેવી કે કોઈ એમના ત્યાં તો ક્યારેક ખેતરમાં જાય છે એ જોવાનું. ઘોડી એકલી છે ને એ બધા ખેતરમાં જાય પછી બંદા ઘોડી લઈ અને આજુબાજુ ઉપડી જાય. પણ ઘોડી માલિકોને જરા બહુ વફાદારો છે. એ ઘોડી પર હું બેઠો તે ઘોડી ગોળ મને ફેરવે. એટલે માલિક આમ કરે તો આખું પકડી રાખું તો ઘોડી ગોળ ફરતો પછી મને હું તો કુકડામને પડતું મેલ્યું અને ઘોડીને એક બાજુ મૂકી દીધી. એનો માલિક આવ્યો, એનો માલિક ગામ ચા પીવા બીજા ક્યાં ગયો હોય કે આ ઘોડી છે ને એને અસવારને જે અસવાર હોય ને એ જ એના પર બેસી શકે. તો હું બેઠો પણ આમ સીધી જ ના થાય, રહેવાલ જ ના લે, ગોળ ફટી ગઈ. હવે ઘોડાની વાતો જે આપણે મૂળ વસ્તુ છે પિત્રોનું
કાગડાઓ પિતૃનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ કાગડાની જાત એવી છે ને કે એની કાગડીને લગભગ માળો બાંધતા બહુ સારું આવડે. તેની તો કાગડી નહીં, આ તો કાગડી જેવી છે કહેવાય છે ને, આ તો કાગડી જેવી છે. નથી કહેતા કે કાગડી જેવી છે? સાંભળેલા છે. જી, પણ એ એવું કેમ કહેવાય કે કાગડી જેવી? હોશિયાર કાગડો ચતુર. ચતુર એટલે એ ચતુરની તમને વાત કહું, કાગડાનું આયુષ્ય 20-25 વર્ષનું, પણ કાગડી માળો કાગડો લાકડા વીણી લાવે, બંને માદા નર કાગડીને માળા બાંધતા આવડે, નીચેથી એવી રીતે માળો ગોઠવે. કાગડા ઉપર તો વરસાદનું પણ છે, આગની ખૂણે માળા બંધ આમ થાય, ઉત્તરમાં માથે થાય, ઈશાનમાં માથે આમ થાય, એવી વરસાદની આગાહીઓ પણ કાગડા થાય. પણ આ જે આગાહીઓ કરવામાં આવે કે ભાઈ કાગડો માળો આ દિશામાં બાંધે, બરોબર, ટીટોડી ઈંડા મૂકે, પછી પેલું હોળી પ્રગટાઈ હોય તો એની જ્વારા આ બાજુ જાય તો વરસાદ થાય કે આ રીતનું થાય, આ બધી આગાહીઓ ખરેખરમાં સાચી છે કે એક માન્યતાઓ છે બધી? માન્યતાનું સાચું છે. સાચું છે. પહેલાં તમે હોળીનો પવન જોઈએ. હોળીનો પવન એ પવનની દિગ્દર્શન કરવાની ત્યાંથી આપણે દિગ્દર્શન થાય. જો ઉનાળામાં હોળી લગભગ ઉનાળાના તહેવારમાં આવે અને સૂર્ય જ્યારે લગભગ ઉત્તર ગોળમાં આવતો હોય, મેષ વિષુવવૃત્ત ઉપર આવે ને શૂન્ય ક્રાંતિ ઉપર, ત્યારે એની આસપાસ આવતો હોય ત્યારે ઉનાળું પવન વાય. ઉનાળું પવન તો પશ્ચિમનો પવન વાય. પશ્ચિમનો પવન વાય તો ઋતુ નિમિત્ત કહેવાય. એના પછી એક નહીં, ત્યાર પછી તો અખાત્રીનો પવન જોવામાં આવે છે, એ પણ એનું બરાબરનું ટાઈમિંગ નિર્ધારણ હોય. ઉનાળાનું પવન છે, ત્યાર પછી અષાઢ સુદ પૂનમનો પવન જોવામાં આવે છે. એટલે પવન નિર્ધારણ કરવા માટે આ બરાબર છે. પછી આપણે બીજું પૂછ્યું, કાગડાના માળા જે છે એમાં કદાચ તત્વદાન હોય કે વરસાદ થવાનો હોય તો અમુક ઠેકાણે એનું હશે. પરંતુ પછી આપણે બીજું કહ્યું, પછી ટીટોળી જે છે ને એના ઈંડા કે મૂકે, 4 મૂકે કે આ મૂકે, એ ઊંચા મૂકે નીચા મૂકે, એના પરથી કંઈક છે. પણ ટીટોળી જે છે ને એને લગભગ ઘણા કિલોમીટર સુધીની ઉપર જે હવામાન હોય એને ખ્યાલ આવે. ટીટોળી ઉડતી અવાજ કરે ને એટલે ખ્યાલ આવે કે હમણાં વરસાદ થશે. છઠ્ઠી ઇન્દ્રિય હોય છે. હવે તો કાગડા ભાઈ પિતૃના પ્રતિનિધિ ઉપર આપણે વાત કરતા હતા. એટલે હવે આ કાગડાની વાત કરીને એમાં કાગડામાં તમે પેલું કાગડીનું કાગડાનું કીધું. કાગડા માળાનું ચાલે છે. કાગડી તો માળો જબરજસ્ત કરે. સુગરીનો માળો જોયો છે? હા, સુગરીનો માળો જોયો. સુગરીને આટલો માળો કૂદતા આવડે. આપણે મકાન નથી સારું કરતા એ નથી, એક નાની સુગરી કેવો માળો કરે છે, મસ્ત કરે. અને પાછો કૂવામાં, અંદર કૂવામાં માળો પડી ના જાય, કેટલો મજબૂત માળો કરે છે. આ પક્ષીઓની છઠ્ઠી ઇન્દ્રિય તો છે જ ને, તો ટીટોળની છઠ્ઠી ઇન્દ્રિય હોય જ ને. વખતી તીતી કરે વરસાદ આવે. એવું બોલે ટીટોડી? એમ એવું જ બોલશે? એવું નહીં બોલતી. મેં બોલતા નથી સાંભળેલી ટીટોડીને ક્યારે. પણ કાગડો ક્રો ક્રો ક્રો, એ બધા કાગડા ભેગા થઈ ગયા. પણ કાગડા જે છે ને આપણે એ માળા કાગડી કોયલ છે ને એમાં કોયલ ઈંડા મૂકે. હા, અને કાગડા ભાઈને તો મહેનત નહીં કરવાનું કાગડીને. કોયલ કાગડીના ઈંડા જે છે એને પોતાના ઈંડા સેવે, કાગડીના ઈંડા સેવે, અને એના ખાવધરી એટલી બધી હોય ને એ પેલા ઈંડા છે ને એમાં પોતાના બચ્ચા મોટા ભાગે મળે છે. કાગડાને બહુ નથી હોય, પણ કાગડાના બચ્ચાનું જે કાગડો એક દાડે પછી બીજા દાડે ત્રીજા દાડે એવી રીતે ઈંડા મૂકે એટલે એનું કુટુંબ નિયોજન લે. પણ કાગડામાં એક જાતિ ભમરી હોય છે ને ઈંડાને એનું રસ ચૂસી જાય એટલે કુટુંબ નિયોજન થાય પાછું એનું કાગડાના ઈંડાનું. પણ આ કાગડાઓને વાસ કેમ નાખવામાં આવે? કાગડાને વાસ એટલા માટે નાખવામાં આવે છે કે કાગડો પિતૃનું પ્રતિનિધિત્વ છે. અચ્છા, એનું કોઈ બીજું વૈજ્ઞાનિક કારણ ખરું? બીજું વૈજ્ઞાનિક કારણ કે કાગડો છે ને કાગડા કરતા લીલ તણી તો ચાંચે જ ભરતા, જોવે તેને આવે ગરકા, સાફ કરે ને બધું. એટલે આપણો પેલો કહેવાય ને પેલો સફાઈ બધું આનું સાફ કરી નાખે. બીજું તો વૈજ્ઞાનિક કારણ મને ખબર નથી. વૈજ્ઞાનિક કારણમાં તો પુરાણોમાં હોય, વાર્તાઓ હશે. એ ભૂષણની મલ્ટી યુનિવર્સ તો છે, કાગડા બધે જ છે. મેં નથી બોલું રશિયામાં ક્રેમલિનમાં કાગડાનું ટોળું વધી ગયું. અવાજ એવો કોઈને એનું નામ હતું એમને કર્યો
એટલે પછી હવાથી કાગડા ભાગવા માંડ્યા. કાગડાના અવાજ બૃહદ સંહિતામાં બહુ છે. બૃહદ સંહિતા તમારી પાસે જોઈ લો, એની અંદર કાગડાના બધા હા. અવાજો છે. તમારે એમાંથી તમે જ અવાજ કાઢો ને, અને હું આપણું વિષય કાગડાનું બધું બહુ છે. બહુ છે. હા. મેદનીય ભવિષ્ય કાગડા પરથી આ રીતે નીકળે છે, ગીત ઉપરથી નીકળે છે. ગીત ઉપરથી. ગીતો ગીત. ઓકે. હા. અમારા મિસેસનો દાખલો પણ નહીં આપવો. આપો ને, વાત નીકળી છે તો વાત કરો. હું હિંચકા પર બેઠો હતો, મારા મિસિસ છે ને એ મને કે સામમાં ઘેર પેલું ગીત આવ્યું અને આપણા ઘર પર બેઠું. મેં જોયું, મને ગીત દેખાયું નહીં. પછી મેં કીધું માંસ ભક્ષી પક્ષી જો આપણા ઘર ઉપર આવે ને તો આપણું મૃત્યુ થાય. એટલે એમને કહ્યું મારું મૃત્યુ આજે છે. અને એમને બપોર પછી મુશ્કેલી થઈ અને બીજા દિવસે કોરોનામાં એમનું મૃત્યુ થયું. માંસ ભક્ષી પક્ષી આપણા માથા પરથી ચકડાઓ ત્યાં આવે તો આપણા માટે હાનિ કરતા હોય છે. એવા બધા ઉલ્લેખો છે. કંઈક ઉલ્લેખો બધા સાચા જ છે. પણ આ કાગડો માંસ ભક્ષી જ ને, આમ તો માંસ તો એ પણ સેવન કરે ને. કાગડો મિશ્ર કહેવાય આમ. બધું મિક્સ કહેવાય, પણ ગીત તો એકલું જ ખરું. અચ્છા, હવે આ નરસંહારની હમણાં વાત કરી ને એટલે એ વાત ઉપર ફરી જવું. હમણાં કદાચ તમને ખબર હોય, 3 દેશોની સરકાર બદલાઈ ગઈ. બાંગ્લાદેશ, શ્રીલંકા અને હમણાં નેપાળ. હવે આ રાજકારણમાં આટલા મોટા ઉથલ પાથલ આવ્યા. શું લાગે છે કે આપણે જાન્યુઆરીમાં એક પોડકાસ્ટ કર્યો હતો, એની એક રીલ મેં હમણાં વચ્ચે ક્યાંક મુકાવી હતી સોશિયલ મીડિયા ઉપર, બરાબર? તો ઘણા લોકો એવું કીધું કે ભાઈ સ્વેટર પહેરીને કેમ બેઠા છે ઉનાળામાં. પણ મેં કીધું આ તો ભવિષ્યવાણી જાન્યુઆરીની છે, સાચી અત્યારે પડે છે એટલે અમે ફરી મૂકી રહ્યા છીએ. પણ એ વસ્તુ ઉપર હું વાત કરીશ કે એ જે તમે કીધું હતું કે બહુ મોટા રાજકીય ઉથલ પાથલ ને બદલાવો જોવા મળશે, ભારત દેશમાં લાગે છે કે એવા રાજકીય મોટા કોઈ ઉથલ પાથલ આવશે? ભારતનું લોકતંત્ર મજબૂત છે. અમેરિકામાં જેમ છે એ ભારતની સત્તા છે ને એને ઉથાવવી ભારે છે. પરંતુ ગ્રહો તો ખરાબ છે જ, એટલે સત્ય તો રહેવું પડશે. જેવું ગ્રહણ થયું અને ફટ અસર થવા માંડી. ગ્રહણને માનવના મન ઉપર અસર થાય છે. કેમ અસર થાય છે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી, પણ કંઈક તો છે. ગ્રહણની વાત કરતાં પહેલાં કુર્મચક્રની વાત કરી, અને આ જે અસરો છે કુર્મચક્રની એ લગભગ એના વેદ આપણે લેવા જઈએ તો ભારતની જે સામુદ્રિક વિસ્તાર છે ત્યાંથી લઈને ખડકાળ પ્રદેશથી લઈને રશિયાની ખૂબ રાશિ છે ત્યાંથી લઈને છે પૂર્વીય ભારત, મણિપુરનું પૂર્વીય ભારત, અને લગભગ બાંગ્લાદેશથી નીચે લઈને લંકા સુધી એના વેદ થાય છે. અગ્નિખૂણામાં દેશોમાં પણ એના વેદ એની અસરો થાય છે. કુર્મચક્ર એટલે કાચબો. કાચબાના પ્રમાણે અલગ અલગ એની કુક્ષી, એના પગ અને એના પર દેશો બનાવેલા છે. અને એ દેશો પર શું આક્રમણ થશે, કયા શનિ ગ્રહ કે બધા કયા ગ્રહો આવશે, એના આક્રમણ પ્રમાણે એના દેશ નક્કી કરવા છે. અને એ પ્રમાણે આ આપણા જેટલા ઉત્તરીય જે પર્વતીય પ્રદેશોમાં જે છે ટોચના પ્રદેશો એ આક્રમણ થતા હતા, પણ વારો આવી ગયો નેપાળનો. રશિયામાં પણ ગ્રહો કુંભ રાશિના ખરાબ છે. અને તમે કહો રશિયાની વાત કરો તો ભારતની વાત કેમ નહીં કરતા? આપણે તેલ ક્યાંથી ખરીદીએ છીએ? રશિયા આપણને આપે છે ને તેલ. રશિયાથી જ આપણું તેલ આવે છે. હવે રશિયાની અસર ખરાબ થાય તો એની ઇકોનોમિકની અસર આપણા પર થાય ને. થાય સ્વાભાવિક છે. હા, એટલે વિશ્વ નજીક આવેલું છે. એટલે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થઈ શકે એવું લાગે છે ખરું આ બધી ઘટનાઓ? પહેલાં તો વિશ્વયુદ્ધ થવા માટે તો પહેલાં આટલી બધી વાત લઈએ, પણ ગુરુ અતિચારી છે, ઘણો સમય અતિચારી રહે છે. ગુરુ જ્યારે અતિચારી હોય ને શનિ વક્રી હોય ત્યારે દેશમાં હાહાકાર મચે. હાહાકાર, બરાબર ને? અને જે અમેરિકાને છે મિથુન કહેવાય છે. આ ગ્રહણ એક જ ગ્રહણ થયું અસર થઈ. અચ્છા, બીજું હવે ગ્રહણ 15 દિવસમાં બીજું ગ્રહણ સૂર્ય એ દેખાવાનું નથી, પણ ભારતમાં નથી, પણ બીજા દેશોમાં તો ખરું ને. આ બીજા દેશોમાં એની અસર થવાની છે. આ ગ્રહણની અસર યુરોપમાં થતી હતી. રશિયામાં પણ એની અસર થઈ શકે, તો યુરોપમાં અસર થઈ ને. મીનના શનિની અસર ક્યાં થાય? ઉત્તર ભારત, ઉત્તરના ભાગો અને પાણીપત, દિલ્હી, હરિયાણા, કુરુક્ષેત્ર, આ બધી જગ્યાઓ ઉપર, આ બધા જગ્યા પર એની અસર થાય. ગુજરાત આપણું સેફ છે, ગુજરાતમાં કોઈ ચિંતાનો વિષય નથી. ગુજરાત ઉપર સેફ, આપણે ગુજરાતી સીમાઓમાં તો અસર થાય ને એની.
ગુજરાતની સીમાઓ ગુજરાત ઉપર મિથુન રાશિનું પ્રભુત્વ છે એવું કહેવાય છે. અચ્છા, એક હમણાં બહુ ગંભીર ઘટના બની થોડાક સમય પહેલાં જ. અમદાવાદમાં બહુ મોટું પ્લેન ક્રેશ થયું. આ ઘટનાએ આખા ગુજરાત, આખા ભારત, આખા વિશ્વનું હૃદય કંપાવી નાખે એવી ઘટના હતી. પણ એ ઘટના અમદાવાદમાં થઈ એ કયા ગ્રહો કેવી કોઈ એવા યોગ બનતા હતા કે જેના લીધે કદાચ થાય? આપણે કદાચ હવે જ્યોતિષના વિષય ઉપર એની સમજ મેળવવી હોય તો. પહેલાં પહેલગામનો હુમલો થયો, આસુરી સંપત્તિનો ઉદય થયો. બીજો મંગળ કેતુ થયો. એ તો આપણે હજુ તો ગ્રહણ ઉપર વાત તો કરવાની છે ને, આ તો વચમાં ટોપિક બીજું આવી ગયું. મંગળ કેતુનો અંગારક યોગ થયો, જેને આક્રોશ યોગ થયો. પહેલો આસુરી સંપત્તિનો ઉદય, બીજો આક્રોશ યોગ મંગળ કેતુનો યોગ હતો. એ 19 મેથી જૂનના ઘણા સમય સુધી ચાલ્યો. એમાં આક્રોશ યોગમાં આ ઘટના બની અને ત્યારબાદ સંહારક યોગ આવ્યો. સંહારક યોગ તો અત્યારે હાલ ચાલતો હતો, એમાં યુદ્ધો ચાલ્યા. આક્રોશ યોગમાં યુદ્ધો ચાલ્યા. આ ઘટના અમદાવાદમાં બની. અમદાવાદની રાશિ વૃશ્ચિક છે. વૃશ્ચિક રાશિથી ચોથે કુંભનો રાહુ આવ્યો ને, એટલે કુંભનો રાહુ ચોથી વૃશ્ચિક રાશિથી આવતા અમદાવાદમાં આ ઘટના બનવાની શક્યતા વધી. મુંબઈ જંજીરાબાદમાં પણ વૃશ્ચિક રાશિ છે. મુંબઈ અને એમાં ચોથામાં રાહુ આવે છે. એટલે આ રીતે એનું કહી શકાય. અને ત્રીજો યોગ સંહારક યોગ ચાલે છે. સંહારક યોગમાં અત્યારે તો ગર્ભિત ચાલે છે ને. હવે મૂળ આપણે પાછા વિષયથી ચલિત થઈ ગયા. ગ્રહણ ઉપર આપણે ગ્રહણ યોગ ઉપર આવ્યા. આ ઘટના તો આપણે કઈ કલ્પના ના કરે એવી, માણસને સથરાવી નાખે એવી ઘટના બની, દુઃખદાયી ઘટના બની. આસુરી સંપત્તિના ઉદયમાં પહેલગામની ઘટના બની હતી. એપ્રિલમાં પહેલગામની ઘટના ને 22 એપ્રિલે પહેલગામ. અને આ પેલું જે જૂન મહિનામાં ગ્રહો હતા, બીજામાં 19 મે પછી છેક જૂનની તારીખમાં, એમાં આક્રોશ યોગમાં અમદાવાદ બન્યું. અને ત્રીજું જે છે એ ગ્રહણ આવ્યું સપ્ટેમ્બરમાં. ત્યાંથી લગભગ પહેલી ઘટના લગભગ 19 સપ્ટેમ્બરની આસપાસની ગણાય ત્યાંથી. અને એ આ સપ્ટેમ્બરથી હવે આનો ગ્રહણ યોગ જે થયો એના નેગેટિવિટી એનર્જી આવે છે, નકારાત્મક શક્તિઓ. અને આ નકારાત્મક શક્તિઓના કારણે લગભગ હાઇબ્રિડ બાબત બનશે. અંદર સુપાકારકતાનો, સુપી રીતે આપણા દેશને કમજોર કરનાર તત્વો. અને આ સુપા તત્વો જે છે એ સરકારને ચલાયમાન કરવાવાળા બળો પણ છે. એટલે આ સુપા રુસ્તમો નથી કહેતા. અને આ સુપા રુસ્તમોના વચ્ચે રશિયા પણ શાંત નહીં રહી શકે, યુરોપિયન કન્ટ્રીમાં પણ શાંત નહીં રહી શકે. ફરી પેલેસ્ટાઇન સર્વર છે, ફરી પાછું લગભગ આ કન્ટ્રી છે ને, આરબ કન્ટ્રી, યવન કન્ટ્રી, આ ફરી પર સર્વર છે. આ તો બધું સુષુપ્ત અવસ્થામાં યુદ્ધ હતું. અમેરિકાની મિથુન રાશિ છે. અમેરિકાના જે ટ્રમ્પ છે એના સામે પણ દેખાવો થશે. અમેરિકાની મિથુન રાશિ છે, ગુરુ મિથુનમાં છે. એ લાગે કે અમેરિકાની સરકાર કદાચ બદલાય એવું લાગે જ ખરું આના ચાલતા? અમેરિકન સરકાર બદલાય કે ન બદલાય, પણ અમેરિકામાં મિથુન રાશિ છે. મિથુન રાશિમાં આ ગ્રહો થાય છે. અને અમેરિકા માટે આગામી દિવસો ભારે છે. પહેલાં ગ્રહણની વાત તો આપણે પૂરી કરીએ ને. અમેરિકામાં તો મિથુન રાશિ છે, એના અંડરમાં ટોલેમીના ટેટ્રા બીબલ્સમાં જે દેશના ઇવેન્ટ્સ બન્યા એ પ્રમાણે રાશિઓ નક્કી કરી છે. યુરોપિયનની આંગ્લની મેષ રાશિ, આરબ કન્ટ્રીની વૃષભ રાશિ, પાછા અંદર આપણી રાશિઓ છે કુર્મચક્ર એ પ્રમાણે જુદી. એટલે જે આ સંહારક આ નેગેટિવ એનર્જી આવી. આ નેગેટિવિટી એનર્જીમાં શું હોય, શું થાય? નેગેટિવમાં બધું ઘણી બધી એવી ખરાબ નકારાત્મક શક્તિઓનો ઉદય. 64 જોગણીઓ અવતાર ના લેતો સારું. હવે તો ભગવાન તમે અવતાર લેતો સારું. 64 જોગણીઓ છે ને, વેણ કે વધાવો? વેણ લાવો. એ 64 જોગણીઓ માં કાળી ખપ્પર લઈને આવે, એની લાંબી જીભ લઈને આવે
અને આ નકારાત્મક જે શક્તિઓ જે છે, નકારાત્મક બાબતો, એ બાબતોમાં આપણે બધા વંદન કરવા માટે હવે તો અમે રાખો, હવે તો ભગવાન અવતાર લો તો સારું. હા, એટલે એ તમે લાસ્ટ છેલ્લી વખત જ્યારે આપણે વાત થઈ ત્યારે તમે કીધું હતું કે આ વખતે બધી આસુરી શક્તિઓનો ઉદય થશે. આસુરી તો પતી ગઈ, એમાં પહેલગામ હા, થયું. હા, એટલે હવે પછી તમે નકારાત્મક 64 એવી જોગણીની છોડ પણ આવી. વાત કરી હતી. એવી છોડમાં જે અંધશ્રદ્ધામાં લોકો જતા ન રહે જોવાનું રહેશે. કારણ કે આમાં નકારાત્મક શક્તિઓ જોવાની આવે. નથી. હા, આ તમે પોઝિટિવ નેગેટિવ એનર્જીની વાત કરી હમણાં. હવે આ નેગેટિવ એનર્જી એટલે આપણે રો, કકડ, આક્રંદ, આ બધી નેગેટિવ એનર્જીમાં જ આપણે માનતા હોઈએ છીએ. હમણાં એક બે, હવે આ વસ્તુ કેટલી સાચી ખોટી ખબર નહીં, પણ એક અફવાના તौर ઉપર પણ વાત કરીએ તો એક જ્યાં પ્લેન ક્રેશની ઘટના બની, જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું ત્યાંથી એવી અફવા છે, એવી રીલ્સ ને એવું ફરતું સોશિયલ મીડિયામાં છે કે ત્યાંથી રડવાના અને આક્રંદના અવાજો સંભળાય છે. એટલા મોટા સમુદાયનો જ્યારે મૃત્યુ થાય ત્યારે એ આવી જે ઘટનામાં અકાળ મૃત્યુ જેને આપણે કહી શકીએ, તે ઘટનામાંથી કોઈ એવી એ જગ્યા ઉપર કઈ એવી નેગેટિવ એનર્જી હવે હશે ખરી? તમને શું લાગે છે? નેગેટિવ એનર્જીનું માન્યતા છે, લોકો એમ કહે છે કે માન્યતા છે. અને એટલે તો લોકો પોતાના પિતૃ અમુક હોય, ઓછી ઉંમરમાં મરી ગયા તો બેસાડ હશે ને. તો આ તો અનેક માણસો મરી ગયા. આકાશનો ગુણ શબ્દ છે, શબ્દનો નાશ થતો નથી. આપણે યજ્ઞ કરીએ છીએ મંદિરોમાં, જૂના મંદિરમાં આકાશનો ગુણ શબ્દ છે, અને સારા વાઇબ્રેશન હોય તો એના કારણે મંદિરો પવિત્ર છે ને. એ તો તમને ખબર છે કે રેડિયો છે દૂરથી અહીં સંભળાય છે. આકાશનો ગુણ શબ્દ છે તો શાસ્ત્રોમાં લખેલું છે ને. તો પછી એ શબ્દના ચિત્કારો ઉપર શેક નહીં, એનું સંશોધન થવું તો ઘટે જ. કારણ કે વાઇબ્રેશન તો આકાશમાં હોય અને આવા ચિત્કારો હોય, પરંતુ એના અંધશ્રદ્ધામાં માની ના લેવાય. તો એ જગ્યા પર કોઈ જાય નહીં પાછું. જાય નહીં. હા, પણ એનું રિસર્ચ વર્ક તો કરવું જોઈએ. એમાં આ સાચું છે ખોટું, કોઈને કીધું કે ભાઈ આમાં આવું આક્રમણ થાય છે. ના, આ સોશિયલ મીડિયામાં એક રીલ્સ ને એ બધા માધ્યમમાં જોવા એમાં મળે પણ ઘણી વખત આપણે અંધશ્રદ્ધા થાય ને તો માણસ ત્યાં જાય નહીં, ઉપરથી માદો પડે. પણ આવા અવાજો જે છે, આકાશના ગુણ સાથેના જે મહાભારતના અવાજોનું અત્યારે શોધવા માટે પ્રયત્નો થઈ જશે કે નથી? જી જી. તો આવા અવાજો, આક્રંદના અવાજો છે, એને શોધવા માટે પ્રયત્નો કરવામાં આવે. અવાજ તો કંઈ ઘૂમતા જ છે ને, શબ્દનો નાશ તો થતો જ નથી. તો આના અવાજોનું સંશોધન રિસર્ચ કરવું જોઈએ. અને આ વખતે ગ્રહણનો રંગ કેવો હતો? લાલ કેમ હતો? એ પેલું કહેવાય બ્લડ મૂન એક્લિપ્સ હતું. પણ બ્લડ મૂન કેમ થયો? એ તો રાસાયણિક સમીકરણો નહીં. સૂર્યમાં કાળો કેવો હોય? ચંદ્રમાં જે ત્યારે 1/3 ભાગનું ગ્રહણ ઘેરાય તો એનો રંગ લાલ મિશ્રિત હોય, અને મોટા ભાગનું ગ્રહણ ઘેરાય તો એનો ભાગ તાંબા જેવો હોય. કેટલું ઘેરાય છે એના ઉપરથી એનો ભાવ હોય છે. કારણ કે પૃથ્વી પરની અસર ત્યાં થવાની. ચંદ્ર સ્વયં પૃથ્વી કે સાહેબ, તમે એ વખતે રક્ત રંજિત થશે ને એવી વાત કરી હતી, એટલે કઈ રીતે? આ બ્લડ મૂન છે એમ કહેવાનો અર્થ. મંગળ છે ને બાજુમાં, એના અર્થે કે ભાઈ આ લોહીનો કારક છે મંગળ, સૂર્ય સત્તાનો કારક છે, એટલે માધાતા હોય છે એટલું પડશે. અને પાછી નેગેટિવ એનર્જી તો આવે છે. આપણે કહ્યું નેગેટિવ એનર્જી, આપણે એવું ના કહી શકીએ, પણ લોકો અંધશ્રદ્ધામાં માને. લોકો અંધશ્રદ્ધામાં ક્યારે માને? 64 જોગણીઓ હાસ્ય કરતી હોય, ખર બંગડીઓ ખખડાતી હોય આમ કરી, અને પેલી બાજુ તુમ ડુમ 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 ઉપર વાગતું હોય. શું વાગે છે આમ કરી? ડમરું વાગતું હોય, અને પછી રેંકડી થતી હોય, મારા ભાઈ લાવો વેણ બેન કે વધાવો. અને પછી જો સામું આપણે બેઠા અને આમાં બરાબર હેંગડા ખર્ચ માણસની મેદની બેઠી હોય, અંધશ્રદ્ધા ચાલતી હોય, અને એમાં પેલી બાઈ છે ને કંઈ ના, પેલી બાઈ કોણ હું છું કોણ? અને માં 76. અરે પણ માં તો તમે ખમૈયા કરો તારે પેલી ના ચાલે, એના વાળી સૂતા પડી ગયા હોય. એટલે પણ આવી અંધશ્રદ્ધા તો હોય. આ બધું અંધશ્રદ્ધા છે એક પ્રકારની. અંધશ્રદ્ધા છે, પણ અંધશ્રદ્ધામાં મજા આવે લોકોને. અને આમાંથી કંઈ નહીં તો કંઈ, પણ પેલા મગજમાં સાયકોલોજીકલી વેમ તો જાય. સાયકિયાટ્રિસ્ટો જે છે ને એ મટાડી શકતા નથી,
અને આ ચાબુકવાળા મટાડી શકે છે, પણ એનો અર્થ એમ નહીં કે આને અંધશ્રદ્ધા ફેલાવી, કારણ કે પેલી બાઈની છે ને દશા ખરાબ થઈ જાય. ખરાબ થઈ જાય. હા. જો આમ બાઈ, તમે કોઈ દિવસ કોઈ તાંત્રિકો જોડે કેમ ગયેલા ખરાબ? મેં તમને પહેલાં વાત કરી જ છે. ના, એ તો એ કાળી ચૌદસ વાળી વાત, પણ એ સિવાય કોઈ તાંત્રિક જોડે ગયા હોય, કોઈ વિદ્યા શીખવા કે એવું? તાંત્રિક શીખવા માટે હું નહીં ગયો, નથી ગયા. મને શીખવાની જરૂર જ નથી. પણ મારા મિત્ર તો મને કે સાધવા આવવું છે, સાધવા. મેં કીધું બહાર નહીં આવવું, કે આપણે મોહણીયમ જઈએ. પણ મોહણીયમ એવું કશું ના હોય, કે બધું હોય છે. હું ગયેલો ખરો, પણ શરતમાં ગયેલો. મેં વાત કરી છે જુનાગઢ જોગણિયાના ડુંગરમાં, વાત કરેલી છે. જોગણિયાના ડુંગરની વાત તમે કરેલી છે, પણ ગોરખોદિયા વાળી વાત હતી ને? બસ એ રહી, પતી જાય, બસ એ જ. બાકી જીવનમાં એવા કોઈ અનુભવો નહીં તાંત્રિકો વાળા? તાંત્રિકોથી શેતો રહ્યો છું. અચ્છા. કારણ કે આપણે તો સારું એજ્યુકેટેડ માણસ, અને પાછું ચલમ ફૂંકવા અને પાછું ગાંજો પીવા ક્યાં જવું? એ બધાથી દૂર રહેવાનું એમ ને? પણ આ બધા લોકો તમારી જોડે આવે, આટલા બધા લોકો તમને મળવા આવે, કુંડલી લઈને આવે, કંઈકનું કંઈક પૂછે, તમે બધું કહી દો એમનું સાચું હોય કે અમુક વસ્તુ ઢાંકો? આપણે ભૂતકાળ કહીએ અને ભવિષ્યકાળ થોડું ઘણો આશો કહીએ. ભવિષ્યકાળમાં બહુ ના અપાય, કારણ કે ભવિષ્યકાળમાં જાણતા હોઈએ ને તો પહેલાં મને સાયકોલોજીકલ અસર થાય, અને કહેવાનું સારું સાયકોલોજીકલ અસર થાય ને મન ના ગમે. ના, પણ છેલ્લે કોઈ એવી કુંડલી કોઈ જોવામાં આવી હોય જેમાં તમને કંઈક બહુ ખરાબ દેખાયું હોય ને તમે કીધું ના હોય, એવું બને તો ખરું? આપણે એ ખ્યાલ આવે કે આને કેન્સર થવાનું છે તો ના કહેવાય. પણ કહી દો તો સારું નહીં? ના, નહીં સારું. પેલો માણસનો ન કેન્સર થવાનું તો કેન્સર થાય, અને છૂટાછેડા તાર થશે એમ કે છે, યાર તેરા બેટા તેરા છૂટાછેડા હો જાયેગા. हाँ, मैं कौन, मैं बोल रहा हूँ કે તેરા છૂટાછેડા હો જાયેગા. પછી ભલે મદારી બનીને ના બેઠો હોય તો પેલી બેનને છૂટાછેડા ના થવાના, તો બિચારી એનું વજન છે ને એ ડાયટિંગ કરવું જ ના પડે, એમને ઉતરી જાય. અત્યારે એવું બને કે અત્યારના જે યુવાનો છે ને ફટાફટ સંબંધો બનાવે એકબીજા સાથે ને ફટાફટ છૂટીએ જાય. લગ્નમાં છૂટાછેડાના પ્રમાણ વધી ગયા છે. પેલા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આ બધી ટર્મ તમને કદાચ ખબર હશે. એ તો અમારા ભૃગુનંદની નાળીમાં આવે છે. જી, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ટર્મ આવે છે. હા, એમાં આવે છે. એટલે ત્યારે બુધ હોય તો એમાં કોઈ ગર્લફ્રેન્ડ હોય, પહેલાં ફ્રેન્ડ આ રીતે હોય, એટલે એમાંથી પારિભાષિકામાં અવતરણ કરી છે. ઓકે, એટલે જે એ અફેર હોય ને એ જલ્દી છૂટા થાય. એમાં કેવું, હવે અલગ અલગ પ્રકારની રિલેશનશીપ હોય ગઈ છે, એટલે અલગ રિલેશનશીપ, સિચ્યુએશનશીપ ને આવી બધી અલગ અલગ ઘણી બધી 4-5 પ્રકારની શીપો છે, બરોબર છે, નેનો શીપ ને આવી બધી. એટલે આ બધામાં ટૂંકા ગાળાના બહુ સંબંધો હોય. હવે આજના આ બધું તમે જુઓ, તમને કદાચ આટલું કોઈક વાત કરે, શું લાગે છે એવા કયા પ્રકારની વસ્તુઓ છે કે જે આજના યુવાનોમાં તકલીફ આપી રહી છે? પહેલાં મા બાપ કરતા હતા, મા બાપ છે ને સગાઈ કરતા, સગાઈ લાંબો ટાઈમ ચાલુ રહે. હવે કન્યા કાણી છે કે બોબડી છે કે બાડી છે ખબર જ ના પડે. હા, બરોબર છે. એ કન્યા કેવી છે જોવા ના જવાય. પછી બાજુના ગામમાં હગામાં કન્યા આવી હોય ને તો આપણે મા બાપને ખબર ના પડે. એવી રીતે આ તળાવમાં કપડાં ધોવા તો આવી છે, એમ જોવા જઈને ઊભા રહ્યા હોય તો પણ તળાવમાં કપડાં ધોવા આવે જ નહીં. કારણ કે એને ખબર પડી જાય કે આયા છે. એવું આખી અમન્ય હતી. અને લગ્ન કરવામાં તો મારી પેઢી, અમે તો ટ્રેક્ટરમાં જતા, પણ એમાંથી આગલી પેઢીમાં લગ્ન કરવા જઈએ ને તો મોટી લગભગ હાથ ઉપરની તલવાર હોય, આમ આખી બેઠા હોય વરરાજાનો વટતો તમે જુઓ, મોટી તલવાર, અને બળદને શણગારેલા હોય, ટોકરા તો તેલ પાયેલા હોય, ખળંગ કરતા ટોકરા દાડે, અને જાન છે ને એ હાગામાંથી માચી, એમાં લૂણ ઉતારવા તો વટ પડી જાય ભલા આદમી. લૂણ, અને પછી 3 દાડા સુધી જાન રહે. ખાવામાં આના જેમ લાડુ નહીં, અરે શીરોય હોય, હલાવી નાખે, અને માટીના ઘરમાં રહેવાનું, કાન ખજૂર ખીચે અંદર પડી જાય, અને પગમાં જુવા પડે, ગોદડા ને ગાદલા બધા બહારથી માગીને ભેગા કર્યા હોય. એ રાતે તમે ખાણો ને તો આ આવડો મોટો ચકામો થાય, જુઓ કરી ગયો હોય. 3 દાડા લગ્નમાં ક્યારે આના લગ્ન થશે, આ પતે તો આપણે જઈએ. જ્યાં એક ઠેકાણે, બીજા ઠેકાણે, ત્રીજા ઠેકાણે, દર અલગ અલગ ઠેકાણે જાય. 3 દાડા રહેવાનું, 3 દાડા આનંદ કરવાનો. અને અત્યારે રિલેશન એમ થયા કે કોલેજમાં આવ્યા, અને કોલેજમાં પેલી ભણવા વાળી આવી, ગીતામાં શ્લોક છે
વનશંકર પ્રજા પેદા થશે. વનશંકર પ્રજાથી લગભગ એનો નાશ થશે. ગીતામાં શ્લોક છે ને કૃષ્ણ ભગવાનનો, આ જીનેટિક તો બદલી જવાનું. અને પછી આ જે છે ને એ કન્યાઓ તો ભલે શીખર વાંચતી હોય ના વાંચતી હોય ખબર નથી, પરંતુ જે ઝાડ નીચે ઊભી હોય, આ બાજુ 4-5 જણી ઊભી હોય, પેલી બાજુ 5 જણ ઊભી હોય, અને પેલો કોલેજમાં ભણે છે કે શીખર શું કરે છે. અઘરું ભણવાનું નથી, ભણવાનું સહેલું આવી જાય. આ બધું તમે જોવો ખરા? જોતો નથી. તો ઘરથી બહાર નીકળ્યા હોય તો લીમડામાં 4-5 કોલેજ જોડે, જે કોલેજની બાજુમાં મારી ઓફિસ છે ત્યાં સ્ટ્રીટ ડાયરેક્ટર, તો આવા કોઈક વાતો કરતાં કરતાં જતા હોય. આમાં વાતો કરે ને એમાં એક ફરાકા મારતી બીજા 4 જણ અંદર જતા હોય, પછી એમાં એકબીજાને તાલી લેતા હોય એવું બને ને, એટલે આ રિલેશનશિપ થાય. મા બાપની તો કોઈ હોય નહીં. તો તમારા સમયમાં લવ મેરેજ જેવું હતું ખરું? પ્રેમ થતો? પ્રેમ થતો હોય ને તો મા બાપ છે ને એને કહે છે કે એ આ રહ્યો છે ને આ છોકરો એ નફટ છે, સામું હગો થતું હોય ના થાય. મા બાપ કરે ને એ જ થાય. મેં કહ્યું છોકરી જોવા ના જવાય, ગામમાં ના જવાય. એવું એમ? તમારા જમાનામાં તમે પ્રેમ કરેલો? મને તો પ્રેમની કોઈ ખબર પડતી નહીં, મને મારા ફેરવાની ખબર પડતી હતી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. ભાઈ ભગવાન શંકર, ભગવાન નરસિંહ મહેતામાં અને મીરાબાઈ, મુખડાની માયા મને લાગી. પછી આમની માયા ક્યાં લાગે? ના, પણ જવાનીમાં તો માણસ હશે, પણ મને હવે ભક્તિમાં રસ પહેલાં હતો. મંદિરમાં ભક્તિ કરવી. અને પહેલાં કે મારે લગ્ન નહીં કરવા. અને લગ્ન કર્યા ને એટલે પછી કોલેજમાં આવ્યો. પછી અમારે તો કન્યા મોડી આવે, એક વખત જાય અને પછી મોડી આવે. પછી એમ કીધું કે સારું આ સંસાર તો માંડવા જેવો છે, કે બાવા બન્યા ને તો 2 બગડે. આ તો બાળકો, સંસારમાં બાળકો જોઈએ, બધું જોઈએ. બાળકો હોય તો આનંદ આવે. અને એટલે આજે આપણે ગૃહિણી ઓછું ભણેલી હોય ને એ કન્યા હારી. નકર તો પેલા તાર લે દોસ્ત તાલી, કાલ કન્યા લગ્ન કરવાના. અને હાથમાં રાહુ હોય એટલે બીજી જ્ઞાતિની કન્યા આવે, હાથમાં રાહુ હોય. અને મંગળસૂત્ર આવી ગયા એટલે હારી ભાગી જ જાય. ભાગી જાય એટલે અત્યારે તો નહીં કહેવામાં આવતી, પણ પહેલાં કામ એ માનજીભાઈની છે ને છોડી હાથથી જઈ એટલે જતી રહી. અત્યારે પણ એક બીજી વસ્તુ વધારે પડતી થઈ ગઈ છે હવે તો. એનું લગભગ હવે ઘણા ખરા પરિવારમાં આની સારી સમજ છે, સંસ્કાર સારા હોય. સંસ્કાર સારા કરો અને બેટી બચાવો, બેટી ભણાવો. બેટી ભણે છે ને પેલો ભણતો નથી. આજુબાજુ જમીન વેચાણી, બાબા ભાઈ છોકરો છે ને એ બાદશાહ એટલે રંગમાં આવી જાય. અરે 2-3 પેકલા, અને મારે પેલી પેકલેટી થઈ જાય છે. કઈ રીતના? એ હમણાં પકડાતી નહીં. હું તે બધી પેકલેટી થઈ જાય ને. પેક? અચ્છા, દારૂ? એટલે હા. અરે મને ખબર નહીં પેક એટલે શું. પણ પરદેશમાં તો મારે પેક, જેમ બિસ્લો પીવો છે પેલી અંદરની, એવી રીતે આ બિસ્લો પીતી થઈ જાય છે કે નહીં થઈ જાય? હવે થઈ છે. તમે જોવો જ ખરા? ના, હું સાંભળું છું. હું મારા જોવાનો સમય નથી. મારે જોવું છે છોકરા. ના, તો રસ્તામાં આવતા જતા ક્યાંક એવી દ્રષ્ટિ હું નથી જોતો, મોં ફેરવી લઉં છું. પણ આ થઈ જાય. પરદેશમાં જોઈ પીતી, અને ઘોડેસવારીમાં કરતી જોઈ. ઘોડેસવારીમાં આપણે કન્યાઓ ઘોડેસવારી નથી કરતી. ઘોડેસવારી કરી તો મારો છોકરો હોય આનો પોત લઈ લે, પોત. મેં કહ્યું નો મેન્શન, પોત લેવો છે. કેન ટેક યોર ફોટોગ્રાફ? અહીંયા લાવ. લીધો કન્યા. નીચે મારો છોકરો રમતો હોય અને આ પેલા મારી હેલ્મેટ પહેરી હોય અને ગોરી આમ ઘોડાને લેવડાવતી હોય. અને ઘોડા પર બેસતા નહીં આવડતું, બરાબર? અને હાથ ચાલી દે, એને શું કહેવાય, તું મારો, એને શું ખબર નહીં પડતી, બરાબર? અને આપણે લગ્ન કરશું. લગ્ન કર્યા પછી લે દોસ્ત તાલી, તું છૂટો ને હું છૂટી. પછી ઘેર બેસે. પણ છોકરાઓ વાંઢા રહેવાનું મૂળ કારણ છે એ છોકરો લાવો, બેટી નહીં બચાવો, વાંઢા રહે છે. અને બધા ભણતાય નથી. જમીન વેચાણી, મા બાપનો પૈસો છે,
કરો પેક, એકદમ ઓર લગાવો, રંગમાં આવો, ગુંડાને સહકાર લો, મફતનો પૈસો આવ્યો છે. આવું થવાનું. ના પણ તમે જ્યારે જ્યારે આવા કોઈ કિસ્સાઓ જુઓ સાંભળો બરોબર તમારા ધ્યાનમાં જ્યારે જ્યારે આવે ત્યારે તમને શું થાય એમ દુઃખ થાય કે આ બધું દુઃખ બદલાવ થાય કે હારું આપણી બાજુ છે ને આ કોકરો મારવો હોય ને પેલો આખો તો એમાં કોઈ આપણે જોવાનો આગી જતી રહે. હા કંકર માર કે ડરાયા મેં તેરે સપનો મેં આયા. કોકરી મારો ને તોય કન્યા દેખાય નહીં. અને બીજા ગામ જઈ જઈને તમારો ફેરો માથે પડે. જ્યારે લગ્ન કરીને આવે ને ત્યારે ખબર પડે. અને સારું છે કે લાજ ઊંચી કરી નકર શાકરી તો અડધી મળી જાય તો શું કર્યું. એક સિંકડીનો સારો હંગ ગલતી લેતા એવી નથી મળતી, નક્કી એ વખતે તો એવી મળે. હા ના પણ આ જ્યારે આ બધા ઘટનાઓ ને કિસ્સાઓ તમે આ બધા સાંભળો બરોબર છે પછી તમે આના ઉપર તમને વિચાર આવ્યો કે કોઈક યુવાનો જોડે બેસીને એમને સમજાઈએ કે ભાઈ ભણવું જોઈએ તો આખોચા ડોહા એવું કે તમને કે તો તમને ખબર ના પડે, તમે નાખો આખોચા ના, ડોહા. હું તો ના કહું, હું તો ભણી લીધું મારે તો મેં તો માસ્ટર કરેલું છે. એ તો હા તમને ખબર ના પડે, આ બધી અમને ખબર પડે. ખબર તો પડે છે કે તમે ચોપડીમાં વાંચો છે કે આમ આખું ડોકું કરી લો છો. તમે ગાંધીનગરમાં રહો છો ને હમ એટલે ગાંધીનગરમાં તો બધી ઘણી બધી કોલેજો છે તો કે બહાર કોલેજ જોડે જ મારી ઓફિસ હતી. હા તો આમ તમે જોવો બહાર નીકળો તો આ બધી ઘટનાઓ જોવો તો તમને એમ થાય કે યુવાનોને બેસાડીને સમજો. તમને તો બધા ઓળખે છે, યુવાનો તો લગભગ બધા ઓળખે સોશિયલ મીડિયામાં. આમાં તો આપણું ના ચાલે. આ તો તને કાંઈ ખબર ના પડે. તમારા વખતમાં હતું, અમારા વખતમાં હતું, બરાબર. અમારા વખતમાં તો ઘોડા પર ધમધમ કરી અને અત્યારે ઘોડા પર વરઘોડો તો નીકળે છે, પણ બળદમાં જે હાંકામાંથી જવાનું પેલી લુણાની આમામ કરતી એ તો જીવ બધું જતું રહ્યું એમ ને. હવે તો મેં કીધું માં ભૂલી ગયો પાછું, બાપ મૂળો માં ગાજર. અને સંયુક્ત કુટુંબ રહેવું નથી. હા અને રોટલી કરવી ને પીઝા ખાવા છે. જાણ ખાવાનું બેઠી બેઠી અને પછી છોકરો ખાય. પણ આમાં છોકરાઓને વાંક તો ખરો ને ક્યાંક ને ક્યાંક. આપણે એટલી છોકરીઓને જવાબદાર ગણીએ તો કેટલું યોગ્ય. છોકરાઓ ભણે છે કે શીખર, આ તો પ્રેમ કરવા જાય છે એ જ નહીં ખબર પડતી. પણ પ્રેમ કરો તો સારી વાત છે ને ખરાબ વાત થોડી. પણ હાથો પ્રેમ કરે તો લે તાલી કાલ તું ના આવતી. ના પણ ખરેખરમાં એટલે આમાં કેવું છે પ્રેમની જે વાત છે ને એમાં પ્રેમ તો કૃષ્ણ ભગવાને કર્યો. હા, એટલે પણ રાધા જેવો પ્રેમ હતો. હા હા બરાબર. વૈકુંઠ વાલું રે વ્રજમાં નહીં આવું, કે મારો સામળીઓ ક્યાંથી લાવું. અને આ તો સામળીઓ નથી, આ તો ગામનો રોયો છે. આ સામળીઓ નથી, આ તો કાલ લઈને ભાગી જાવ, આજ ભાગી ના આવ્યો અને કાલ જતી રહેજે. અને જતી રહ્યા પછી મા બાપ યાદ આવે છે. માં મને મારે છે ને કાઢી મૂકી, મને કાઢી મૂકી. કાઢી જ મૂકે ને તે મા બાપને પૂછ્યું હતું. હવે આ અભિફોક અભિલગ્ન, આ લગ્ન નહીં ચાલે. નહીં ચાલે. ના પણ એ વાત તો બહુ સાચી કીધી તમે. પણ એક છે ને અત્યારે બીજી એક ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં એવું જોવા મળે કે અમુક મોટી ઉંમરના લોકો પુરુષો જેમ કે કોઈકના 50 વર્ષ 55 કોઈક 60 65 વર્ષના લોકો નાની નાની છોકરીઓ સાથે લગ્ન કરતા હોય છે. નખો જ જાય એમનું. ના પણ આ છે ખરેખરમાં ઘણા 65 70 વર્ષના હોય 22 25 વર્ષની છોકરી જોડે લગ્ન કરે. છોકરી ખુશીથી લગ્ન કરતી હોય, એના જે પણ કારણો રહેતા હશે. એનું કારણ એક પૈસો. પણ પેલાના દાંત પડી જશે બરાબર, તો પછી તારા દાંત હશે તો પછી ખાવામાં બેને જુદું નહીં બનાવવું પડે. પેલો કહે છે મારા માટે લાપસી બનાય, તો પેલો ઝઘડો થવાનો, લાપસી નહીં. મને તો સરસ આપણે શું કહેવાય પીઝા અંદર ચાઈને ખાવાનું હોય એને શું કહેવાય, પીઝા તો બરાબર છે. પીઝા બર્ગર સેન્ડવિચ. અરે બર્ગર તો મારા કામનું નથી, એ દૂર મૂકો. નહીં ભાવતું તમને? એ શાકાહારીનું નથી આવતું. શાકાહારીનું આવે તો બરાબર છે. બર્ગર ખબર ના હોય. તમે ક્યારે જીવનમાં માંસાહાર નથી કરેલો? નોનવેજ કોઈ ખાધેલું નથી? કોઈને ભૂલથી અંદર ખાને ખવડાવ્યું હોય તો મને ખબર નહીં, બાકી માંસાહાર બધું દૂર. કોઈ દિવસ જીવનમાં એ નહીં, એટલે માંસાહારમાં બિયારણ પાસ કરતા હોય નારો, એટલે કોઈ મટન સમોસા મગાવતા હોય તો હું પહેલાં આઘો રહી જાઉં, મારા માટે નહીં. પણ એમ કે આ કાકો જે છે ભગતડો, તો એને ભૂલથી ખવડાવી દે તો મને ખબર નહીં ભૂલથી ખાધું હોય તો. બાકી મને તો ઉલટી થઈ જાય તો ખબર પડી જાય તો.
ના પણ એ તો જ છે. પછી જીવનમાં આટલા બધા તમારી જે નોકરીના કાર્યકાળ અલગ અલગ ગામડાઓમાં જવાનું, બિયારણ પાસ કરવાના, આ ને તે, તો એવું બને કોઈ વ્યસનમાં કે એવી જગ્યાએ તમને કોઈએ પ્રેર્યા હોય? ના, કારણ કે આપણે ગીતા આપણે સવારે માળા ફેરીએ, ભગવાનની ભક્તિ કરીએ એટલે એમને ખબર પડે કે આ નહીં થાય. મને એક વખત એવો કિસ્સો બન્યો. એક મુસલમાન હતો હસનપુરમાં, સાબરકાંઠામાં હસનપુર ગામ છે, ભદ્રેસર, હસનપુરા, શાંતિપુરા, કંપા, આ બધા ગામડામાં. એટલે એને મને કહ્યું, સાहब आप रात रोकाई देंगे, रात यहाँ हमारे घर पर ठहरिए, हम मुर्गा पकाएंगे. अरे तारो मुर्गो. પછી તો મને કીધું કે ऐसा कहो मानो मुझे लालोड़ा कंपा का, लालोड़ा है ना, लालोड़ा गांव का रास्ता दिखाવો. એને તો લાલોડા ગામનો રસ્તો બતાવ્યો. બરાબર. હવે લાલોડા ગામ છે ને વચમાં સારું આપણને ખબર નહીં ને, રાતે નાળિયામાં ગયા એટલે મેં ગામ નહીં આવે કાંઈ નહીં, રૂમાલ તો છે આપણે પર્સમાં, રૂમાલ ઓઢી અને રાતે હોઈ જઈશું, સવાર તો દેખાશે. શિયાળ બિયાળ છે તો કદાચ કરડ છે, પણ શું કરવાનું છે, આ રૂમાલ ઉપર ઢાંકી ઊંઘી જઈશું. પણ કોઈ ચાલવા દો. પછી ચાલવાને આપણે ક્યાં ખબર આવે, ગામ આવે તો ક્યારે સી રીતે ખબર પડે આપણે? ના, રાતે ક્યાં બોર્ડ દેખાય, એક જ લાઇટ હતી. એ વખતે લાઇટ હોય નહીં. કૂતરા ભસતા હોય ત્યાં ગામ આવે. હા, વસવાટ હોય ત્યાં કૂતરાઓ હોય. એટલે બધા કૂતરા ભસતા હતા. અને પછી હું ગયો, થોડી વાળો હતી પહેલાં, એટલે પછી મોટા અવાજ કરવું, લાલોડા કંપા. પહેલાં કે હા, ખોલો. પછી ખોલ્યું. મારે હમણાં ત્યાં જવું છે, રસ્તામાં કોકલ્યા છે ને, ગમે ખેતરવાળો કે નજીકનો કોક હોય ને, ખોલીને પહેલાં તો મને ઠંડી ચડેલી, ઠંડી હોય ને એટલે મને ખાટલામાં કચ્છી પટેલ કે લાલોડા, ના લાલોડા ગામ કચ્છી પટેલ ને લાલોડા ગામ હશે, ત્યાં ખાટલામાં અંદર ઊંઘાડી દીધો, નીચે અંગારા કર્યા, ગરમી આપી ગોદડામાં, પછી ઉઠ્યો. સહજ્યા મુર્ગી ચાર ઘેર મુર્ગી પકાવી દે. તમને ખબર, સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ છે, બહુ જ વાયરલ છે, કે અલગ અલગ દેશોમાં હવામાનની આગાહી કે પ્રિડિક્શન કરતા હોય સમાચારમાં, એમાં અલગ અલગ સુંદર દેખાવડી છોકરીઓ હોય, મોડલ હોય, અલગ અલગ દેશોમાં. એમાં એવું બતાવે કે ભાઈ ફ્રાન્સમાં છે, રશિયામાં છે, અમેરિકામાં છે, પેરિસમાં, એમ બતાવે રીલમાં, અને અલગ અલગ હવામાન ખાતે. અને પછી ભારતનું આવે ને તો તમારો ફોટો આવે. હા, એ તમે નથી જોઈ રીલ? નહીં જોઈ, હું રીલ જોતો નથી. અચ્છા, તમને વાપરવાની ઈચ્છા ના થાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક? કારણ કે આખો મને આવડતું નહીં ઇન્સ્ટાગ્રામ જોતા. તો શીખી જવાય. તમે નહીં શીખવું. કેમ? શીખી શું કરવું છે? સોશિયલ મીડિયા નુકસાન કરે એવું લાગે તમને? સોશિયલ મીડિયામાં ઘણી વખત આ સારું હતું નહીં. તમે કહો લગ્નો જે થાય છે, સોશિયલ મીડિયા એનો નકારાત્મક પ્રભાવ છે ને. અને આપણા નાના બાળકો છે, બાળક છે ને, એ પહેલાં તો સારું ન રહે તો ઘોડિયું કાઢે, એ હાલરડું ગાય, એ મારા વાલા, તું મારો વાલો, મારો છોકરો, એ હુઈ જા. અત્યારે ક્યાં ઘોડિયામાં પ્રેમ આપવાનો છે? અત્યારે તો કહે છે લે મોબાઈલ, આમાં ડીશ છોકરો તેમાં મોબાઈલ જોવે. અત્યારે તો મા બાપને પ્રેમ ના મળે, છોકરામાં મા બાપને પ્રેમ નહીં મળવાનો. નવી પેઢી કેવી છે એ કોને ખબર? બરાબર. અને પેલો તો તમે છોકરાને મારો, છોકરો મોટું હોય રમતો હોય તમે છોકરાને મારો, એની મા મારે રોયા સોનો રહે ને, ગામઠી પાસે એમ બોલું તો એના ફાધર પાસે મારવામાં આવે છોકરાને, ના સોનું લેતો હોય ને એટલે. બરાબર. ફાધર તો એને ટીપી નાખવા આવે છોકરાને, તો એની મા વચ્ચે પડે, અરે નથી મારવાનું એને, ના મરાય એટલો બધો, તમને ખબર પડે છે? પછી એની મા રોયા, તારો બાપ જે છે તને ટીપી નાખશે, ત્યારે સોનું રહે ને. એવો પ્રેમ હવે રહ્યો નથી. પ્રેમ રહ્યો નથી, છોકરાઓને સંસ્કાર મળતા નથી. શિવાજીના હાલરણા ગયા, મોબાઈલના હાલરણા આવ્યા, આ રીતે બધું થશે. પણ આજકાલ તો યુવાનોમાં એક થોડું ઘણું એવું પણ ચાલ્યું છે કે એ લોકોને લગ્ન જ નથી કરવા. તો તમને શું લાગે છે, યુવાનોએ લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? લગ્ન કરવા જોઈએ. લગ્ન નહીં કરે તો પછી આ જે આપણે છે પ્રજા નહીં વધે, માયકાંડની પ્રજા પેદા થશે. અને
વંશ છે એ તો જુએ જ ને. કોઈ બાળક હોય, છોકરો હોય, પ્રેમ વગરનું જીવન થશે, ડોહા થશે અને સિવા કોણ કરશે? હા હે? પછી અંદર પથારીમાં પડશે, પથારીમાં પડ્યા પથારીમાં સપનું આવશે, પથારી પલાળશે, તો એ ધોશે કોણ? એનું કાકો ધોવાનો છે? એના ઘરવાળી એવો તો ધોવે, જીવ હતો. ના ધોવે તો નર્સિંગના પૈસા આપવા, પછી નર્સ બિચારી ધોવે. ઘરડા થશે ને ત્યારે ખબર પડશે. આ તમે ના કીધું તો દાંત વગરનો ડોહો અને દાંતવાળી કન્યા ભેગી લગ્ન કરે તો બેને ખાવામાં જ કઈ રીતે ખાય? પેલી સોપારી કે લે ડોહા સોપારી ખા, કે નહીં થવાતું તો મર. બહુ મજા આવી વાત કરીને. અને આ રીતના જ આપણે બેસીશું. તમે જે બહુ સહજતાથી ને બહુ સરળતાથી વાતો કરો છો. આપણે વાત નવરાત્રિથી શરૂઆત કરી, પછી નાડીની વાત કરી, પછી યુદ્ધ વિશે પણ થોડી ઘણી વાત કરી. વાત આડા પલ્ટે ચડી ગઈ. માલગાડીને ભટકાઈ ગયો, ઘણી વખત માલગાડીઓ ભટકાણી ખરી, ઘણી વાર ડબ્બા જુદાઈ પડ્યા. ના પણ બહુ મજા આવી. અને જેટલી સહજતાથી ને સરળતાથી તમે વાત કરો છો, જ્ઞાન અને એક સામાન્ય જ્ઞાન, એક ગામડાનું જીવન, પરંપરાઓ, રૂઢિવાદી નહીં કહું પણ એક કહીશ કે બાપ દાદાઓથી મળતું જે જ્ઞાન છે એનો એ વાત લેવાનો કે વાત જાણવાનો આનંદ અલગ છે. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. ને આપણે આ રીતના જ મળતા આભાર. રહીશું ને બેઠક કરતા રહીશું. થેન્ક યુ.